Good morning. Good morning, everybody. Good morning. Saroj, Maitri, Nisarg. Good morning. Sir, good afternoon. ગુડ આફ્ટરનૂન બેટા. પહેલી વખત મળી એટલે આપણે ગુડ મોર્નિંગ જ કરવાની. રેજી મેડમને પૂછ્યું તું કે નહોતું પૂછ્યું? મેં કીધું તું ને રેજી મેડમને પૂછજો કે ફર્સ્ટ ટાઈમ મળે ત્યારે શું કહેવાય, ગુડ મોર્નિંગ કહેવાય કે ગુડ આફ્ટરનૂન કહેવાય? બરાબર છે. આપણે જ્યારે ફર્સ્ટ ટાઈમ મળીએ ત્યારે ગુડ મોર્નિંગ, અને ત્યાર પછી નેક્સ્ટ જ્યારે બી મળ્યા હોય ત્યારે ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ જે આવતું હોય તે. બરાબર છે. ચાલો, દરેક જણ પોતાની એટેન્ડન્સ જે છે એ ચાર્ટમાં જઈ અને એટેન્ડન્સ નાખતા જજો દરેક જણ. આજે આપણે દરેક જણ ચાર્ટમાં જે પોતાની એટેન્ડન્સ નાખતા જજો. આજે આપણે દીવાનખાનામાં જે લેસન છે એ લેસનનો અભ્યાસ કરવાનો છે. બરાબર છે. એટલે દરેક જણ પોતાની એટેન્ડન્સ છે એ એટેન્ડન્સ નાખતા જાઓ. અહીંયા આગળ ચેટમાં માત્ર 3 જ જણની એટેન્ડન્સ આવી છે. રાવત સરોજ, કાર્તિક અને નિસર્ગ, આ 3ની આવી છે. બાકીના જે છે એ પોતાની એટેન્ડન્સ નાખતા રહેજો ચેટમાં લખતા જજો. બરાબર છે હે ને? ચેટમાં લખતા જાઓ એટલે તમારી એટેન્ડન્સ આવતી જાય. ચેટની અંદર એટેન્ડન્સ જેની બાકી હોય તે લખતા રહેજો. દરેક જણ ચેટમાં એની એટેન્ડન્સ નાખતા રહેજો. બરાબર છે. જેની એટેન્ડન્સ બાકી હોય એ ચેટમાં જઈ નાખતા રહેજો. આજે આપણે દીવાનખાનામાં જે કવિતા છે એ ભણવાની છે. બરાબર છે. દીવાનખાનાની અંદર જે કવિતા છે તેનો અભ્યાસ કરવાનો છે. કવિયત્રીનું નામ છે પન્ના નાયક. જન્મ 28/12/1933. જન્મ છે 28/12/1933 એમનો જન્મ થયેલો છે. કવિયત્રી પન્ના નાયક. દીવાનખાનું કોને કહેવાય? કોઈ કહેશે મને? તમારામાંથી કોઈ મને કહેશે દીવાનખાનું કોને કહેવાય? નિસર્ગ,
નિસર્ગ, ની ખબર સર. દીવાનખાનું કોને કહેવાય બેટા? કોને ખબર છે? મૈત્રી, મૈત્રી, હેમાંગિની, નિધિ, નેહલ, ભાગ્યશ્રી, ભૂમિ, દરેકમાંથી કોઈક ને કોઈક તો બોલો. દીવાનખાનું કોને કહેવાય? જે જોડાયા મોડા જોડાયા હોય તે ચેટમાં જે પોતાની એટેન્ડન્સ આપી દે. જે મોડા જોડાયા હોય એ એટેન્ડન્સ આપી દે. બરાબર છે? ચાલો. દીવાનખાનું. નેહલ, નેહલ, નેહલ બારિયા, બોલો દીવાનખાનું કોને કહેવાય? દીવાનખાનું કોને કહેવાય બેટા? સર કઈ સંભળાતું નથી. કેમ સંભળાતું નથી? ઓ સંભળાય છે સર. એવું નેટ પ્રોબ્લેમ હોયગા. સંભળાય છે? મારો અવાજ સંભળાય છે? યસ સર. હા, મારો અવાજ સંભળાય છે ને? હેલો. સર. હા બોલ. અવાજ આવે છે? સર. હા બોલ બોલ. સર, મોટા મકાનમાં ઉઠવા બેસવા મળવા માટેનો સજાવેલો ખંડ. હા, વેરી ગુડ. જે બેઠક ખંડ કહેવાય. મુલાકાતીઓ માટેનો જે બેઠક ખંડ છે એ બેઠક ખંડ એને દીવાનખાનું કહેવામાં આવે. આપણી ત્યાં કોઈ મુલાકાતમાં આવતું હોય, આપણા ત્યાં કોઈ આવ્યું હોય તો આપણે એ મહેમાન જે છે એ મહેમાનને આપણે જે જગ્યાએ બેસાડતા હોઈએ એ જે ખંડ છે એ ખંડને આપણે એવું કહેવાય દીવાનખાનું. દીવાનખાનું કવિતા જે છે તમે જુઓ, બહુ નાની અમસ્તી કવિતા છે. પન્ના નાયક, પન્ના ધીરજલાલ નાયક, વતન છે સુરત. એવો હાલ અમેરિકાની અંદર વસે છે. પ્રવેશ ફિલાડેલ્ફિયા, નિસ્બત અરસપરસ, ચેરી બ્લોસમ અને ફ્લેમિંગો એમના કાવ્ય સંગ્રહ છે. આ કવિતા જે છે એ કવિતાના નામ છે. તેઓ રંગ ઝરૂખે એ એમનો 11 દીર્ઘ કાવ્યનો સંગ્રહ છે. તેમના દીર્ઘ કાવ્ય, દીર્ઘ એટલે લાંબા, કવિતાનો સંગ્રહ જે છે એ અહીંયા આગળ જોવા મળે છે, રંગ ઝરૂખે, જેની અંદર 11 કવિતા એમાં જોવા મળે છે. વિદેશીની ગ્રંથમાં તેમની તમામ કવિતાઓ સંગ્રહ કરવામાં આવેલી છે. નારી સંવેદનાની અભિવ્યક્તિ એ તેમની ખાસ ઓળખ છે. આ પન્ના નાયક જે છે એની ખાસ ઓળખ જે કહીએ એ નારી સંવેદના, નારી સંવેદનાની ખાસ ઓળખ એની જોવા મળે છે. હવે આ કવિયત્રી અમેરિકામાં વસે છે. આપણે જે પુરુષ હોય એને કવિ કહીએ અને સ્ત્રી હોય એને કવિયત્રી આપણે કહેતા હોઈએ છીએ. બરાબર? કવિયત્રીની જોડણી જોઈ લો જરા, તમારી ચોપડી ખુલ્લી રાખજો અને એ ચોપડીની અંદર કવિયત્રી જે છે એની જોડણી જોઈ લો. કવિયત્રી અમેરિકામાં વસતા કવિ છે. આ કવિયત્રી છે. આધુનિક માણસ આજે એકલો થઈ ગયો છે. એ એકલા માણસનું સંવેદન, નારીનું સંવેદન આ કવિતાની અંદર આલેખેલું જોવા મળે છે. આધુનિક માણસ જે છે એ એકલો જોવા મળે છે. તમે જોશો તો
માણસ ઘણા બધા લોકોની વચ્ચે રહેતો હોવા છતાં પણ આજે એકલો છે. એને એની એકલતા સાલી જતી હોય છે. આ નારી સંવેદન અને માણસની એકલતા જે છે એ અસરકારક રીતે આ કવિતામાં આલેખેલી છે. આજે સાધનો ખૂબ વધ્યા, સંબંધો વચ્ચેનું અંતર જોવા મળે. સાધનો તો દરેકના ઘરમાં થઈ ગયા. દરેકના ઘરની અંદર ડાઇનિંગ ટેબલ, સોફા સેટ, ટીવી સેટ, પછી કપ રકાબીના સેટ, ડિનર સેટ, વાસણોના સેટ, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, આ પ્રમાણે તમે જોવા જાઓ. પછી માઇક્રોવેવ ઓવન, બીજા ઇલેક્ટ્રોનિક સાધન, આવા કેટલાય સાધન દરેકના ઘરની અંદર જોવા મળે. એટલે કે સાધન સમૃદ્ધિ તો ખૂબ થઈ ગઈ. દરેકના ઘરની અંદર ખૂબ સાધન સમૃદ્ધિ થઈ ગઈ, પરંતુ દરેકના ઘરની અંદર માણસ વચ્ચેનું અંતર વધતું ગયું. આજે સંબંધો જે છે એ ખોખલા થઈ ગયા, કામના સંબંધો થઈ ગયા. જેનું કામ હોય તેની સાથે આપણે સંબંધ રાખીએ, જેવું કામ પૂરું થઈ જાય એવા સંબંધો પૂરા થઈ જાય. આજે માણસનું જીવન એકલતાવાળું જીવન જોવા મળે છે. અહીંયા આગળ એકલતા, માણસની એકલતા માણસને ખાઈ જતી હોય એવું જોવા મળે છે. એટલે કહે છે આજે સાધનો અને સંબંધો વચ્ચેનું અંતર વધતું જાય છે. ઘરના દીવાનખાનામાં પડદા છે, લેમ્પ છે, ગાલીચા છે, સોફા છે વગેરે બધી જ વસ્તુ સરસ રીતે ગોઠવાયેલી જોવા મળે. બરાબર છે. ઘરના દીવાનખાનાની અંદર આ બધી જ વસ્તુ સરસ રીતે ગોઠવાયેલી જોવા મળે. બધી વસ્તુ આપણે લાવતા તો હોઈએ છીએ, બધી વસ્તુ ગોઠવતા પણ હોઈએ છીએ. બરાબર છે. પણ એથી દીવાનખાનું સુશોભિત તો થઈ જાય છે, પણ પછી નાયિકા પોતાની જાતને પૂછે છે કે આમાં હું તને ક્યાં ગોઠવું, પોતાની જાતને હું ક્યાં ગોઠવું. આવો એક પ્રશ્ન જે છે કે પડદા જે છે, પડદાનું સ્થાન આપણને ખબર છે કે બારી હોય, બારણા હોય, આ જે જગ્યા છે ત્યાં આગળ પડદા આપણે લગાડતા, ચોક્કસ સ્થાન પડદાનું. એ જ પ્રમાણે ડાઇનિંગ ટેબલ હોય તો એનું સ્થાન આપણને ખબર હોય કે ભાઈ આ જગ્યાએ આપણે ડાઇનિંગ ટેબલ ગોઠવી દઈએ. સોફા સેટનું સ્થાન આપણને ખબર હોય, આપણે એ સોફા સેટને ગોઠવી દઈએ. બરાબર છે. આ પ્રમાણે દરેક વસ્તુને એના આપણે સ્થાન પર ગોઠવી દેતા હોઈએ છીએ. ત્યાર પછી દરેક વસ્તુને એના સ્થાન પર ગોઠવી દીધા પછી માણસને એવો પ્રશ્ન થાય કે આપણી જાતને ક્યાં ગોઠવીએ, આ બધામાં મારું સ્થાન ક્યાં? કારણ કે માણસ કેવો થઈ ગયો છે, હવે એકલો થઈ ગયો છે. જે વ્યક્તિ મોડા જોડાતા હોય એ વ્યક્તિને વિનંતી છે તેઓ ચેટમાં જઈ પોતાની એટેન્ડન્સ આપી દે. જે વ્યક્તિ મોડા જોડાયા હોય ક્લાસમાં, એની એટેન્ડન્સ આપવાની બાકી હોય એ ચેટમાં જઈ એટેન્ડન્સ આપી દે. બરાબર છે. તો દીવાનખાનું સુશોભિત થઈ ગયું, પણ પછી નાયિકા પોતાની જાતને પૂછે છે કે આ બધામાં તારું સ્થાન ક્યાં? હું તારી જાતને ક્યાં ગોઠવું? આ બધામાં હું મને ક્યાં ગોઠવું? એ પોતાનું કેન્દ્ર શોધી શકતી નથી. માણસ સંબંધની જગ્યા સાધનોથી ભરી તો શકે, પણ એકલતા પણ અનુભવે. તેની વેદના આ કાવ્યની અંદર સરસ રીતે વ્યક્ત થઈ છે. માણસ એમ કે પોતાની સાધનોને કારણે જે ઘરની જે સ્પેસ છે એ સ્પેસ તો ભરી દે છે. માણસ પોતાના ઘરની સ્પેસ તો ભરી દે છે, પરંતુ એ એકલતા અનુભવતો હોય છે. કારણ કે ઘરની અંદર એ પોતે એકલો છે. બરાબર છે. આજે માણસ વચ્ચેના સંબંધો સ્વાર્થી સંબંધો થઈ ગયા છે. માણસ હંમેશા એકલો જોવા મળતો હોય છે. કવિતા જોઈએ.
આપણને પણ આજે એકલતા લાગતી હોય છે. પહેલાના સમયમાં એવું હતું કે માણસને એકલતા નહોતી લાગતી. કેમ નહોતી લાગતી? કારણ કે પહેલાના સમયમાં એવું હતું કે ઘરની અંદર 4-5 સંતાનો હોય, એટલે 4-5 સંતાનો હોવાને કારણે એ વ્યક્તિ, બાળક જે છે, પોતાની કંઈ પણ મુશ્કેલી હોય એ નાના ભાઈને કે મોટા ભાઈને કે નાની બેન કે મોટી બેન આગળ એ રજૂ કરતા. આપણે પેલા દોરીવાળા બૂટવાળા જે છે, આપણે બૂટવાળો પાઠ ભણી ગયા હતા 8મા ધોરણમાં, અફજલ બૂટ લેવા ગયો અને બૂટ લઈને આવ્યો. એમાં પણ એવું જ હતું કે લેખક જે છે પોતાને કંઈક મુશ્કેલી હોય તો પોતાની બેન અમીના બેન, માં કે બીજા ભાઈ બહેન આગળ એ રજૂ કરતા હતા. તો પહેલાના સમયમાં માણસને એકલતા લાગતી નહોતી, પરંતુ આજે જે છે માણસને એકલતા લાગતી હોય છે. કારણ કે ઘરની અંદર એક જ બાળક હોય અથવા 2 બાળક હોય અને એ 2 બાળકના મનમેળ ન હોય કે એક બાળક એ પોતાના સ્વાર્થમાં પડ્યું હોય, તો એ બની શકે કે આ પ્રમાણે એકલતા રહેતી હતી. જે વ્યક્તિ મોડા જોડાયા હોય એ વ્યક્તિ પોતાની એટેન્ડન્સ ચાર્ટમાં જઈને આપતા જાય. જે વ્યક્તિ મોડા જોડાય એ એટેન્ડન્સ આપવાનું ભૂલતા નહીં. બરાબર છે? તો પહેલાના સમયમાં આવી એકલતા જોવા મળતી નહોતી, પરંતુ આજે આવી એકલતા જોવા મળે છે. એની પાછળના ઘણા બધા કારણો છે. આજનો સમય જે છે યંત્રયુગનો સમય છે. આજના સમયમાં લોકોની ભાગદોડ બહુ જ વધી ગઈ છે. ભાગદોડ વધી ગઈ, પરિણામે એને બીજાની પાસે બેસવાનો કે બીજાની સાથે વાત કરવાનો પણ સમય નથી મળતો. બીજી વસ્તુ, આજે સ્પર્ધાનો સમય છે, સ્પર્ધાત્મક સમય, અને સ્પર્ધાત્મક સમય હોવાને કારણે દરેક એ સ્પર્ધાની અંદર પોતે ટકી રહેવા માટે સતત પ્રયત્નશીલ હોય અને પરિણામે એને બીજી વ્યક્તિ સાથે જે છે સમય કાઢવો જોઈએ એ કાઢી શકતો નથી. એટલે આ પ્રમાણે જોવા જાવ તો યંત્રયુગ છે, સ્પર્ધાત્મક સમય છે. સ્પર્ધાત્મક સમય હોવાને કારણે બીજી વ્યક્તિની સાથે આપણને વાત કરવાનો પણ સમય મળતો નથી. યંત્રયુગ છે, ભાગદોડવાળું જીવન છે. નોકરી માટે, કામ ધંધા માટે દરેક વ્યક્તિએ ભાગદોડ કરવી પડતી હોય છે. એટલે આ ભાગદોડ કરતા હોવાને લીધે દરેક વ્યક્તિને સમય મળી રહ્યો નથી અને એને પરિણામે માનવીય સંબંધો વચ્ચે ઘણું બધું અંતર જોવા મળી રહ્યું છે. માણસ એકબીજાથી દૂર એકલો થતો ગયો છે, દૂર જતો ગયો છે, એકલો થતો ગયો છે અને એ એકલતા એને ગમે તે કાર્ય કરવા અથવા તો ગમે તે તરફ એને વાળી શકે છે. આ એકલતા અહીંયા આગળ કવિતામાં જે કહે છે, માણસ સંબંધની જગ્યાએ સાધનો ભરી દે છે. સંબંધની જગ્યાએ સાધનોથી આખું ઘર ભરી દે છે. સંબંધો નથી, સાધનોથી ઘર ભરી શકે છે. અને પછી એકલતા જે અનુભવે છે તેની વેદના આ કવિતામાં બહુ સરસ રીતે વ્યક્ત કરવામાં આવેલી છે. જોઈએ કવિતા. બહુ નાની કવિતા છે. દીવાનખાનાને. દીવાનખાનું એટલે બેઠક માટેનો ઓરડો, ખંડ. મુલાકાત માટેનો બેઠકનો ઓરડો, એને દીવાનખાનું કહેવામાં આવે છે. દીવાનખાનાને વ્યવસ્થિત કરું છું. વ્યવસ્થિત, વ્યવસ્થિતનું ઓપોઝિટ થશે અવ્યવસ્થિત. જે વિરોધી શબ્દ જે છે અવ્યવસ્થિત. દીવાનખાનાને વ્યવસ્થિત કરું છું. ઘડી અહીં ઘડી તહીં, વિવિધ ફેરફારથી વસ્તુનું મન પૂછી પૂછી ગોઠવણી કરે છું. અહીંયા કે છે દીવાનખાનાની અંદર ગોઠવણી કરવાની વિચાર કરે છે. દીવાનખાનામાં
એક વસ્તુ ત્યાં મૂકી જોવે, આ ખૂણામાં આ વસ્તુ સારી લાગશે કે કેમ, પછી એ ત્યાંથી હટાવી બીજા ખૂણામાં મૂકે, ત્યાં સારી લાગશે કે કેમ. આ પ્રમાણે એક એક વસ્તુની ગોઠવણી અહીંયા આગળ કવિયત્રી જે છે એ કરે છે. દીવાનખાનાની અંદર ગોઠવણી કરતા હોય છે, વ્યવસ્થિત ઘરને વ્યવસ્થિત કરે છે, ગોઠવણી કરે છે. અહીંયા આગળ ઘડી, બે ઘડી એક વસ્તુને અહીંયા મૂકે, બીજી જગ્યાએ મૂકે, અને આમ કરતા કરતા વસ્તુ અહીંયા સારી લાગશે કે કેવી લાગશે તે પૂછી અને ફરીથી એ વસ્તુની યોગ્ય જગ્યાએ ગોઠવણી કરે છે. સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું. સોફા સેટ બરાબર છે, સોફા સેટની યોગ્ય જગ્યાએ મૂક્યો. લાઇટ જે છે, લેમ્પ ગોળો, એને બીજી જગ્યાએ મૂક્યો. નાઇટ લેમ્પ જેને કહેવામાં આવે છે તે, એને બીજી જગ્યાએ મૂક્યો. બારીના પડદા બદલી કાઢ્યા. બારી જે હતી એના પડદા જૂના હતા, એને બદલીને નવા પડદા લગાડ્યા. જૂના ગાલીચાની જગ્યાએ વોલ ટુ વોલ કાર્પેટ નંખાવી દીધી. વોલ ટુ વોલ, દિવાલથી દિવાલ સુધીની કાર્પેટ નંખાવી દીધી. કે છે કે ગાલીચા ઘરમાં પાથર્યો હતો, જે બેઠક ખંડની અંદર ગાલીચો હતો, એ ગાલીચાને બદલી અને એની જગ્યાએ વોલ ટુ વોલ અહીંયા આગળ કાર્પેટ નંખાવી દીધી. સુશોભન ને પ્રસન્ન થાય છે દીવાનખાનું, અને આ સુશોભન થવાને કારણે દીવાનખાનું પ્રસન્ન થઈ જાય છે. દીવાનખાનું એકદમ સરસ થઈ ગયું હોય, આપણને ગમતું હોય એવું થઈ જાય છે. સઘળું બરાબર થાય છે ત્યારે જ છટકે છે મારું મન. બધી જ વસ્તુ બરાબર થઈ જાય છે, દીવાનખાનું બરાબર ગોઠવાઈ જાય છે, ત્યારે મારું મન જે છે એ છટકી જાય છે. મન, આપણું મન છટકવું જોઈએ નહીં. મન દરેક વ્યક્તિનું માખડા જેવું હોય છે. ઘડીકમાં મન અહીંયા લાગે, ઘડીકમાં મન બીજી જગ્યાએ લાગે. એટલે કે છે, કેટલાકને મન રમાડે છે ને કેટલાક મનને રમાડે છે. આપણે શું કરતા હોઈએ છીએ એ આપણે જોવાનું છે. આપણે મનને રમાડીએ છીએ કે આપણને મન રમાડે છે, એ આપણે જોવાનું છે. તો કે છે, લેખિકા કહે છે કે છટકે છે મારું મન, આ બધામાં મને ક્યાં ગોઠવું. આ આખું દીવાનખાનું ગોઠવાઈ ગયું, હવે હું મારી જાતને ક્યાં ગોઠવું. અહીંયા આગળ કવિયત્રીનો જે મોટો પ્રશ્ન જે છે, એકલતા, એકલતાનો પ્રશ્ન છે, એ અહીંયા આગળ આપણને જોવા મળે છે. કવિયત્રી વિચાર કરે છે કે હું મારી જાતને ક્યાં ગોઠવું. આ બધું તો ગોઠવાઈ ગયું, મારી જાતને ક્યાં ગોઠવું. કેન્દ્ર શોધું છું જ્યાં હું સરખું બેસી શકું, પણ બારીખાનેથી રસ્તો નિહાળતી હું ઊભી જ રહું છું. અને બારી પાસે રસ્તાને જોતી જોતી હું ઊભી રહી જાઉં છું, પણ મને કોઈ યોગ્ય જગ્યા મળતી નથી. કવિયત્રી કહે છે કે હું કે મારી પોતાની જાતને ક્યાં ગોઠવું, એ કવિયત્રીના મનમાં પ્રશ્ન છે. અહીંયા આગળ કવિતા પૂરી થાય છે. કવિતા ખૂબ જ નાની છે. જોઈએ કેટલાક પ્રશ્ન. સુશોભનથી કોણ પ્રસન્ન થાય છે? દરેક જણ પોતાનો ઓડિયો અથવા વિડીયો ચાલુ રાખજો. પ્રશ્નના જવાબ આપવાના છે. જેને એટેન્ડન્સ ન આપી હોય એ એટેન્ડન્સ આપી દેજો. પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન, ઓડિયો વિડીયો ઓન કરજો, એટલે તમારું મને મોઢું પણ જોવાય ને તમને પણ મારું મોઢું જોવાય. બરાબર છે? અને પ્રશ્નના જવાબ આપજો. સુશોભનથી કોણ પ્રસન્ન થાય છે? ઓપ્શન: કાવ્ય નાયિકા, દીવાનખાનું. સરસ, દીવાનખાનું સુશોભનથી પ્રસન્ન થાય છે. કાવ્ય નાયિકા કઈ જગ્યાએ વસ્તુઓ વ્યવસ્થિત કરી રહી છે? કાવ્ય નાયિકા કઈ દીવાનખાનામાં. બરાબર છે. દીવાનખાનામાં નાયિકા વસ્તુઓ કેવી રીતે ગોઠવે છે? દીવાનખાનામાં
નાયિકા વસ્તુ કઈ રીતે ગોઠવે છે? મન પૂછીને વસ્તુઓ ગોઠવે છે. મન પૂછીને વસ્તુઓ. કોનું મન પૂછે છે બેટા? સરસ. કોનું મન પૂછે છે? દીવાનખાનાની વસ્તુ. ના, વસ્તુઓનું મન પૂછે છે કે આ દીવાનખાનાની વસ્તુ. દીવાનખાનાની જે વસ્તુઓ છે એ વસ્તુઓનું મન પૂછે છે કે આ વસ્તુ ક્યાં યોગ્ય લાગશે, ક્યાં આની ગોઠવણી કરીશું તો ક્યાં બરાબર લાગશે, વ્યવસ્થિત લાગશે, એવું મન પૂછી અને બધું ગોઠવે છે. ચાલો આગળ. કાવ્ય નાયિકા જૂના ગાલીચાની જગ્યાએ શું કર્યું? કાવ્ય નાયિકાએ જૂના ગાલીચાની જગ્યાએ શું કર્યું? નવા ગાલીચા મૂક્યા, સોફા મુકાવ્યા, જગ્યા ખાલી રાખી કે વોલ ટુ વોલ કાર્પેટ નંખાવી? વોલ ટુ વોલ કાર્પેટ નખાવી. સરસ, બરાબર છે. કાવ્ય નાયિકા કોને પૂછી પૂછીને દીવાનખાનામાં ગોઠવણી કરે છે? વસ્તુના મનને. બરાબર છે. દીવાનખાનામાં કાવ્યનો પ્રકાર કયો છે? સોનેટ, છાંદસ, અછંદસ, ઉર્મી કાવ્ય, અછાંદસ ઉર્મી કાવ્ય. બરાબર છે. ચાલો આગળ. કાવ્યમાં કવિયત્રી પોતાના કયા ભાવને વ્યક્ત કરે છે? સુશોભનના ભાવને, એકલતાના ભાવને. ચાલો. કાવ્ય નાયિકા ક્યાં ઊભા રહીને રસ્તો નિહાળે છે? દરવાજા પાસે, બારી પાસે, બારના પાસે કે બંગલાના કમ્પાઉન્ડ પાસે? બારી પાસે. નાયિકાનું મન કેમ છટકે છે? કાવ્ય નાયિકા જે છે એનું મન કેમ છટકે છે? ગોઠવણી કરતા થાક લાગે છે, પોતાની જાતને ક્યાં ગોઠવવી, મૂંઝવણને કારણે એનું મન છટકે છે કે ઘણું બધું ગોઠવવાનું બાકી છે કે તેની ગોઠવણી કોઈને ગમતી નથી. બોલો. પોતાની જાતને ક્યાં ગોઠવવી એ મૂંઝવણના કારણે. હા, આ બધામાં મને ક્યાં ગોઠવું, ખાલી જગ્યા શોધું છું. ખાલી જગ્યા, કેન્દ્ર, જોડીદાર કે ખૂણો, આ બધામાં મને ક્યાં ગોઠવું? કેન્દ્ર. બરાબર છે. કેન્દ્ર. ચાલો. કેટલાક વિરોધી શબ્દ તમારે કહેવાના છે. જૂનું, નવું, વ્યવસ્થિત, અવ્યવસ્થિત, હા, ઊભી, અવ્યવસ્થિત. હા બરાબર છે. ઊભી, બેઠી, પ્રસન્ન, અપ્રસન્ન. હવે રૂઢિપ્રયોગ છે. છટકી જવું, નાસી જવું. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ. મુલાકાત માટેનો બેઠકનો ઓરડો, દીવાનખાનું. રસ્તો શબ્દ માટેનો સમાનાર્થી શબ્દ. રસ્તા શબ્દ માટેના સમાનાર્થી. માર્ગ, પથ. બરાબર. ચાલો. પ્રસન્ન શબ્દનો સમાનાર્થી શબ્દ. ખુશ, આનંદિત. મન શબ્દનો સમાનાર્થી શબ્દ. અંતકરણ, અંતર. બરાબર. ચાલો. હવે આગળ તળપદા શબ્દ કહેવાના. કનેથી, પાસેથી. નિહાળવું, જોવું. નિહાળવું તો જોવું. બરાબર. હા. તો અહીં આગળ તમે જોવા જાઓ તો
તો નાયિકા કોનું કેન્દ્ર શોધે છે? નાયિકા કોનું પોતાની જાતનું પોતાની જાતનું કેન્દ્ર શોધે છે. કેમ? કેમ પોતાની જાતનું કેન્દ્ર શોધે છે? કારણ કે તે મૂંઝવણમાં પડી ગઈ કે મને ક્યાં ગોઠવું. બરાબર છે, કારણ કે તે મૂંઝવણમાં પડી ગઈ છે. નાયિકા દીવાનખાનાની અંદર એવા કેન્દ્રને શોધે છે જ્યાં એ સરખી રીતે બેસી શકે. સઘળા સાધનો બધા જ ગોઠવાઈ ગયા છે, પણ એનું મન મૂંઝવણ અનુભવે છે અને એટલા માટે એ કહે છે કે ભાઈ હું પોતાની જાતને ક્યાં ગોઠવી શકું. બરાબર, એટલા માટે એનું કેન્દ્ર શોધે છે. હવે અહીં આગળ તમારી આ કવિતા પૂરી થઈ જાય છે. કોઈને કશું કવિતા વિશે કંઈ પૂછવું છે? ના સર. બરાબર. હવે બીજી વાત, આવતીકાલે આપણે આગળનું લેસન ચલાવવાની જગ્યાએ સંધિ ચલાવીશું. બરાબર છે? હા સર. સંધિ ચલાવીશું. હા, એટલે સર. દરેક જણ પોતાની નોટ ઓપન કરે આવતીકાલે અને લખે સંધિમાં. બરાબર છે? તમને મેં સંધિ વિશેના 3-4 વિડીયોની લિંક હા, મોકલી સર. હતી. તમે જોઈ હતી? હલો. હા સર. હા સર. દરેક જણ પાછા સમય અંતરે એ જ જોતા રહેજો. બરાબર છે? એમાં સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ બતાવેલું હતું. ઓકે, કોઈને કઈ પ્રશ્ન છે? કોઈને પ્રશ્ન ના છે? સર. હા સર. નહીં ને? ચાલો, તો ના આપણે સર. અહીંયા આગળ મીટિંગ અત્યારે પૂરી કરીએ છીએ. ઓકે, બાય બાય. બાય. દરેક જણ બાય.